રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીમદ ભાગવત ગીતાને એક ગાઈડ બુક તરીકેની જેમ હંમેશા પોતાની પાસે રાખતા. ઉપરાંત તેમણે પોતાના ભગવદ્ ગીતાના અભ્યાસ પરથી અનાશક્તિ યોગ નામે પુસ્તક લખ્યું છે. તો આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદની LD આર્ટ્સ કોલેજ ખાતે ભગવદ્ ગીતા પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાંથી 77 જેટલા સ્પર્ધકોએ અહીં ભગવદ્ ગીતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ મહાનિદેશક ડોક્ટર PP પાંડે, LD આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ મહિપતસિંહ ચૌહાણ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ નટુભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગીતા સમગ્ર જીવનનો એક ગ્રંથ એવો છે કે જીવનમાં આવતા દરેક પ્રશ્નનું સમાધાન એ ગીતામાંથી મળશે. જીવનમાં ક્યારેક ક્યારેક વિકટ પરિસ્થિતિઓ આવે છે જ્યારે કિંગ કર્તવ્ય વિમૂઢ આપણે થઈ જઈએ અને આપણને કોઈ માર્ગ સૂઝે નહીં કે શું કરું, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાથી આપણને પ્રેરણા મળે છે અને દરેક પ્રશ્નનો ઉત્તર મળે છે. અને એ રીતે આજના જે યુવાનો અને યુવતીઓ એ ગીતાનું અધ્યયન કરે અને ગીતાના જે સિદ્ધાંતોને ખૂબ સારી રીતે પોતાના જીવનમાં લાવે અને જીવનમાં સફળ થાય એવી ઈચ્છાથી અને એવી એક ભાવના લઈને આપણે બધા આ કાર્ય કરીએ છીએ. આપણી સંસ્કૃતિના હિસાબે ગીતાજી એટલે આપણા માટે ખાલી એક ગ્રંથ નથી, આપણું જીવન જીવવાની શૈલી છે. અને મારા મમ્મી જયાબેન, જેના નામથી આ શરૂ કર્યું છે, એ જયાબેન પોતે જ ગીતાજીના સારા જાણકાર અને ગીતાજીનો જીવન મર્મ એમને પચાવેલો હતો. એટલે એમના હિસાબે અમે લોકો પણ આમાં આગળ વધ્યા છીએ. कहीं ना कहीं हमारी सारी प्रॉब्लम्स, हमारे सारे कॉन्फ्लिक्ट्स का जो आंसर है ना, हमें गीता में मिलता है. मैं यहाँ पे आई तो मेरा कॉन्फिडेंस बढ़ा और इस फंक्शन से मुझे एक चीज़ सीखने को मिली, दैट विनिंग इज़ नॉट इम्पॉर्टेंट बट पार्टिसिपेशन इज़ मोर इम्पॉर्टेंट दैन विनिंग.